તો ચૂંટણી ટાણે જ કેશોદ ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે। પક્ષ માટે લોહી પરસેવો એક કરનારી મહિલા કાર્યકરો હવે આર પારના મૂડમાં જોવા મળી રહી છે। શહેર ભાજપની 3 મહિલા નેતાઓએ જિલ્લા પ્રમુખ ચંદુ મકવાણા સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપ કર્યા છે કે મેન્ડેટ ન મળ્યો હોવા છતાં તેમની પાસે પરાણે રાજીનામા કેમ માંગવામાં આવી રહ્યા છે। વૈશાલીબેન કનેરિયા, શોભનાબેન સાવલિયા અને મધુબેન ધનશાએ પક્ષના જ સ્થાનિક નેતાઓ પર ગંદી રમત રમવાનો આરોપ લગાવી સંગઠનમાં ખળભળાટ મચાવી દીધો છે। એક તરફ વિજયના દાવા અને બીજી તરફ ઘર આંગણે જ સર્જાયેલો આ વિખવાદ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે સવાલ એ છે કે શું આ આંતરિક બળવો કેશોદ નગરપાલિકાનું ગણિત બગાડશે? ફોર્મ ભર્યું હતું અને ટિકિટ મંજૂર આવી જતી, પણ અમારું ઉપરથી તો નામ હતું જ અમારું આમાં કે તમારે ટિકિટ આવી જ ગઈ છે, પણ અહીંયા જિલ્લામાં આવીને અમારી ટિકિટનું કેન્સલ થયું એટલે એમાં અમને મળી નહીં અને બીજાને આપી દીધી અને રૂપિયા ભરી અને બધાએ ટિકિટ લીધી છે, જેના ક્યાંય આવ્યા નહોતા અને આવીને અને રૂપિયા ભરીને બધાએ ટિકિટ લઈ લીધી। ગઈકાલે મને ભરતભાઈ કોરિયા જે મહામંત્રી છે એમનો ફોન આવ્યો કે બેન તમારે ઉપરથી કાગળ આવ્યો છે અને એમાં સ્વૈચ્છિક તમારે રાજીનામામાં સાઇન કરવાની છે। એટલે મેં ના પાડી કે ભાઈ શું કારણથી તમે મને સાઇન કરાવો છો? તો એમણે એવું કીધું કે તમને કે સસ્પેન્ડ કરવામાં આવે તો એ ખરાબ લાગે, એના બદલે કે તમે સ્વૈચ્છિક રાજીનામું। મેં ના પાડી દીધી કે મારી શું ભૂલ છે, મેં પાર્ટી વિરુદ્ધ કંઈ કામ કર્યું હોય તો મને કહો। એમણે એવું કીધું કે તમારે 1% ભૂલ નથી, તમે સાચા છો, તો પછી શું કામ રાજીનામું લેવડાવ્યું મારી પાસે, શું કામ સાઇન કરાવડાવે છે? પૈસા માટે થયું હોય ને, બીજા કેના માટે થયા? અમારા નામ પ્રદેશમાંથી આવી ગયા તો અહીં કેમ અટકી ગયા અમારા નામ? અમે 22 વર્ષથી આ કામ કરીએ છીએ, મારું નામ ત્યાંથી આવી ગયું હોય તો આમાં અટકી કેમ જાય? કઈ રીતે? તો આમાં સંધુના કંઈક કારા સારા હશે ને તો જ અટકી જાય ને, કથોડાનો અટકી જાય। અને શહેર પ્રમુખને હું પૂછું છું, હિરણ ભરણિયાને, કે આ શું કર્યું છે? અમે તમને જાણ કરી હતી જ, અને મારી જગ્યાએ કોઈ પણ કંઈ નથી કરતા, કંઈ વસ્તુ એની પાસે નથી ને દાવેદારી નોંધાવી નથી, કંઈ કર્યું તો એની ટિકિટ